ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભાજપના નેતા બની ચૂક્યા છે। આજે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે જોડાયા છે, જેમાં ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીએ તેમને આવકાર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ખેડૂતોને રીઝવવા માટે રાજુ કરપડાની આ ભાજપમાં એન્ટ્રી એક ખૂબ જ મોટો માસ્ટર સ્ટ્રોક મનાઈ રહ્યો છે। ત્યારે રાજુ કરપડાએ ભાજપમાં જોડાયા બાદ તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે રાજુ કરપડા એ તમામ અટકળોનો અંત આણ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા હતી કે રાજુ કરપડા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવા સંકેતો તેઓ આપી રહ્યા હતા અને અંતે ફાઇનલી આજે તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે, જેમાં તેમની સાથે સુરેન્દ્રનગરના ખેડૂતો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કેટલાક સુરેન્દ્રનગરના આગેવાનો છે તે ભાજપમાં જોડાયા છે, જેના કારણે હવે ભાજપની શક્તિમાં વધારો થયો હોય તેવું મનાઈ રહ્યું છે। સુરેન્દ્રનગરમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મોટું બેનિફિટ છે તે ભાજપને આગામી સમયમાં મળી શકે છે। ખેડૂતો મુદ્દે સતત લડાયક ભૂમિકામાં જોવા મળતા રાજુ કરપડા હવે ભાજપના નેતા બની ચૂક્યા છે અને આના જ પગલે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ તેઓ તરત જ ગાંધીનગર પહોંચ્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે મુલાકાત કરી। એટલું જ નહીં, તેમના સમર્થકોને પણ ગૃહમંત્રીથી મળાવ્યા। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે રાજુ કરપડા છે તે ગૃહમંત્રીથી મળતા નજરે પડી રહ્યા છે, તેમની સાથે આવેલા લોકોનો પરિચય કરાવતા જોવા મળી રહ્યા છે ને આ ખૂબ જ મોટી સફળતા ભારતીય જનતા પાર્ટી માટે મનાઈ પણ રહી છે। થોડાક સમય પહેલાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાવાને લઈને ગૃહમંત્રી સાથે તેમણે એક બંગલે મિટિંગ પણ કરી હતી ને આ મિટિંગ બાદ સોદો થયો ને ત્યાર પછી તેઓ ભાજપમાં જોડાયા। જો કે ગંભીર આક્ષેપો જે ગોપાલ ઇટાલિયાના હતા તેને લઈને શું સત્યતા છે તે ખબર નથી, પરંતુ રાજુ કરપડા છે તે ગૃહમંત્રીથી મળ્યા હોય તે પ્રકારની વાત સામે આવી છે અને આગામી સમયમાં દિગ્ગજ નેતાઓ છે તે હવે રણનીતિ ઘડવાના છે ને કેટલાક મહત્ત્વના ઘટસ્ફોટો પણ કરવાના છે, કેમ કે ગઈકાલે રાજુ કરપડાએ પોતે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ પુરાવા સાથે આમ આદમી પાર્ટીને લઈને મોટા ખુલાસા કરશે, તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ